નમસ્કાર. તો મિત્રો, તારીખ 13/11/2024 સોના ચાંદીની બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા છે અમારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, સૌપ્રથમ આજે ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 91 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 728, 10 ગ્રામ ચાંદીનો ભાવ 910, 100 ગ્રામ ચાંદી 9,100 રૂપિયા અને 1 કિલો ચાંદી 91,000 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો મિત્રો, ખાસ કરીને આજે 1 કિલો ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 2,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો ખાસ કરીને 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 7,085 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 56,680 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 70,850 રૂપિયા અને 100 ગ્રામનો ભાવ 7,08,500 રૂપિયા સુધીના બજાર ભાવ રહ્યા હતા. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે જબ્બર કડાકો થયો હતો. 13,500 રૂપિયા એક જ દિવસમાં તૂટ્યા હતા. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 7,729 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 61,832 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 77,290 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,72,900 રૂપિયા સુધી બજાર રહી હતી. તો મિત્રો, ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 14,700 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 5,797 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 46,376 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 57,970 અને 100 ગ્રામ સોનું 5,79,700 રૂપિયા સુધીના બજાર ભાવ રહ્યા હતા. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 11,000 રૂપિયાનો કડાકો પ્રતિ 100 ગ્રામના ભાવમાં જોવા મળ્યો હતો. તો મિત્રો, છેલ્લા 10 દિવસની અંદરનો બીજો કડાકો ગણી શકાય તે પ્રકારનો જબ્બર કડાકો ફરી એકવાર સોનાની બજારમાં જોવા મળી રહ્યો છે. આની પહેલા જે ઘટાડો થયો હતો તે લગભગ 17,900 જેવો ઘટાડો 100 ગ્રામ સોનાના ભાવમાં થયો હતો અને ત્યારબાદનો સતત આ બીજો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો હાલ આ મોટો ઘટાડો છે તે 14,700 રૂપિયા સુધીનો જોવા મળી રહ્યો છે 24 કે સોનાના ભાવમાં. તો એકંદરે રેકોર્ડ બ્રેક સપાટી તરફથી બજાર જતી હતી ત્યાંથી ફરીથી રિટર્ન થઈ છે અને બજારમાં જોરદાર વળાંક લીધો છે. તે પ્રકારે અત્યારે જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે અને એક પ્રકારે 8,000ની સપાટીને પાર થયેલું સોનું, મતલબ કે 80,000ની લેવલ છે 100 ગ્રામનું, તે પણ પાર કરી ગયું હતું. ત્યારે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને ફરીથી સપાટી છે તે 7,800 નજીક આવી ગઈ છે. તો આગામી દિવસોનું વલણ કેવું રહેશે તે વિશેની પણ તમામ માહિતી તમારા સુધી સતત રેગ્યુલર અપડેટ દ્વારા પહોંચાડવામાં આવશે. ત્યાં સુધી મારી સાથે જોડાયેલ રહેજો. આભાર.